અમારા પાડોશી જાદવજી નાનજી નાકરાણી અને એમના ધર્મપત્ની ફૂલનદેવીનો પ્રેમ અને એનું દાંપત્ય જીવન આખી સોસાયટીમાં વખણાય. દાખલા દેવાય કે પ્રેમ કરો તો આવો. કેવો પ્રેમ? તો કે મુમન લાગી તુમના અને તુમને લાગી મું. મુમન લાગી તુમના અને તુમને લાગી મું. લૂણે વળુંબિયા પાણી અને પાણીએ વળુંબી લૂં. વાદળ અને પાણી જેવો પ્રેમ. ચોમાસાની ઋતુમાં પાણી નીચે આવી જાય અને એના વિરહમાં વાદળ ઝૂરવા માંડે તો એ વરાળ બનીને પાણી પાછું વાદળને મળી જાય એવો પ્રેમ. અમારો કવિ એક પ્રેમની પરિભાષા લખવા માટે થઈને નીકળેલો કે સાચો પ્રેમ કોને કહેવો. ત્યારે એક રાજા અને એક રાણી રથ લઈ અને વન વિહારમાં નીકળેલા, આનંદ મંગલ કરવા નીકળેલા. એકબીજા વાતો કરે, હસી મજાક કરે, પ્રાકૃતિક દ્રશ્યોના દર્શન કરે અને પરમેશ્વરની આ સૃષ્ટિનો આનંદ ઉઠાવે. આ દ્રશ્ય જોયું કવિએ. ત્યાંથી આગળ નીકળ્યા તો પેલા સાકા અને દાંતરડા પવડાવવા માટે જે હરાણિયા આવે, એ હરાણિયા જાતિના એક કપલ, એ સ્ત્રી બેઠી બેઠી એમનું પૈડું દોરી ખેંચીને ફેરવે. પેલો એમાં દાંતરડા અને છાકા ઘસી ઘસી અને એની ધાર કાઢે. અને આ દ્રશ્ય કવિએ જોયું અને પછી અમારા કવિએ એમ કીધું કે આ સાચો પ્રેમ કોને કહેવો? રાજા અને રાણીનો પ્રેમ કે પછી આ હરાણિયાનો પ્રેમ? અને પછી જે કવિએ લખ્યા છે શબ્દો મિત્રો સાંભળજો કે એક તાણે બીજું તાકવે અને નેણે લાગ્યા નેણ. એક તાણે બીજો તાકવે અને પછી નેણે લાગ્યા નેણ. જાસો પ્રેમ હરણિયા એસો ને રાજા અને રેણ. આવો પ્રેમ કે મુમને લાગી તુમના તુમને લાગી મું. લૂણે વળુંબિયા પાણી અને પાણીએ વળુંબી લૂં. આવો પ્રેમ અમારા જાદવજીભાઈ અને એમના ધર્મપત્ની ને ખરો, ફૂલનદેવીને ખરો. હવે આ બેનો પ્રેમ એવો કે જન્મમાં પણ બે એકારે, એક જ વર્ષે, એક જ દિવસે, એક જ ચોઘડીએ, એક જ રાશિમાં અને પાછાના લગ્ન પણ એક જ દી થયા. બોલો, એકને ભૂખ લાગે તો બીજાને ભૂખ લાગે, એકને તરસ લાગે તો બીજાને તરસ લાગે. એમ નહીં કહેતા કે હવારી તકલીફ ના પડે, પણ એવો પ્રેમ. એક દી એક આ અમારા જાદવજીભાઈ બીમાર પડ્યા. જાદવજીભાઈ બીમાર પડ્યા એટલે એના પત્ની પણ બીમાર પડ્યા. તાવ એટલે ભઠ્યું બળ્યો. એટલે આ જે રાધવજીભાઈ પાછો અમારો પીકે લાધાનો હગો માસિયાર, એટલે પીકે લાધાનો મને ફોન આવ્યો. મને કે ડોક્ટર કોઈ હોય તો મોકલો ને, જરાક માસા ને માસી બે બીમાર છે. એટલે મેં વળી અમારા એક ડોક્ટર પરેશભાઈ અને પરેશભાઈ શાહને મેં ફોન કર્યો. મેં કીધું પરેશભાઈ તમે જરાક અમારા એક સંબંધી છે અને ત્યાં બીમાર છે એટલે જઈ આવો ને જરાક. એટલે આવ્યા. આવીને એમણે ઇન્જેક્શન ચાલુ કર્યા. હવે આ ફૂલનદેવી છે ને ઇન્જેક્શન થી ડરે બહુ. એટલે જેવું ઇન્જેક્શન દેખાડ્યું ને, એટલે ઓલા ડોક્ટર કા એમ નહીં માને, આના પકડો. બે જણા અહીંયા હાથ પકડ્યા ને બોલી કે નો 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 નો, તમારા માનના હક છે, તમારી માનના હક છે, રેવા દો, તમારી માનના હક છે, રેવા દો. એમ કરીને આમ ઝટકો માર્યો. એ ડોક્ટરનું ઇન્જેક્શન ઢોર નાખ્યું. બોલો, એટલી વારમાં હું અહીંયા પૂગ્યો. ડોક્ટર મને કહેવાની સારવાર કેમ કરવી, ઇન્જેક્શન પણ ઢોરી નાખ્યું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મંગાવી લ્યો, હું મંગાવી દઉં છું પાછું. એટલે મારા મિત્ર પીકેને મેં ફોન કર્યો. મેં કીધું પીકે તારા માસાની સારવાર માટે ડોક્ટર આવી ગયા, ઇન્જેક્શન માસીએ ઢોરી નાખ્યું છે, એટલે તું લેતા આવ્યો. તો મને કે હું ક્યાંથી લાવું પણ ઇન્જેક્શન? મેં કીધું પરેશભાઈના ઘરેથી. હવે અમારે પરેશભાઈ, ડોક્ટર પરેશભાઈ એક માણસનો, ડોક્ટર પરેશ શાહ અને બીજો પરેશ વાળા, એ ઢોરનો, એટલે ડોક્ટર. હવે આ પીકે લાધા અમારા પરેશ શાહ ને બદલે પરેશ વાળાને ઘરે હોઈ ગયો. પરેશ વાળાની ઘરે જઈને કે પરેશભાઈ મારા માસાના સારવાર કરવા ગયા છે, એટલે બે તાવના ઇન્જેક્શન આપો. એટલે એના ઘરવાળાએ બે તાવના ઇન્જેક્શન એને આપી દીધા.
પીકેલાધા લઈને આવ્યો, સાહેબે ઇન્જેક્શનમાં સડાવ્યું, ઠોક્યું બેને, જાદવજીભાઈને માણાને પેલે ઢોર ના સડ્યા. ડોક્ટરે આમ ઘડીક તપાસ કરી તો ધપ 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 એમ બોલે અને અડધું ઇન્જેક્શન ગયું ને પછી ડોક્ટરે થેથેસ્કોપ મૂક્યું. મેં કીધું આ શું થયું? મને કે ઢોર ના સડી ગયા. પછી થોડીક વાર થઈ તો રાઘવજીભાઈ ને ફૂલન દેવી બે શુદ્ધ. એ તો કોક આવીને પૂછે, રાઘવજીભાઈ, એ રાઘવજીભાઈ, જાદવજીભાઈ, એ જાદવજીભાઈ. તો જાદવજીભાઈ કે બા. ફરી કોક આવીને પૂછે, જાદવજીભાઈ, એ જાદવજીભાઈ. તો જાદવજીભાઈ કે બા. ફૂલન દેવી, એ ફૂલન દેવી. તો ફૂલન દેવી કે ફૂલન દેવી, એ ફૂલન દેવી. સોસાયટી વાળા ચિંતામાં પડી ગયા. બધા એમ બેસી જાવ કે હવે એને ઘડીક શાંત થવા દો. ત્યાં ખાટલામાંથી ઉઠી અને અમારા જાદવજીભાઈ કે તો આ બાજુથી ફૂલન દેવી ઉઠ્યા. પછી તો એ બે નું ચાલુ થયું પ્રેમ ઘણો. નામ થતા ગુજરી ગયા. બોલો ભગવાન એમના આત્માને શાંતિ આપે. ગુજરી ગયા ને અમે હોલમાં લઈને ગયા, શમશાને લઈ ગયા. શમશાન યાત્રા પૂરી થઈ અને પછી એનું બેસણું રાખ્યું. એમાં અમારે એક હોલ ખરો પણ નાનો બહુ. એટલે આગળ જાદવજીભાઈને દીકરાને બેહાડ્યા, થોડાક સોસાયટી વાળા બેઠા, હોલ થઈ ગયો ફૂલ. હવે આભળવા માટે બહારના માણસો આવે તો બેહે ક્યાં? એટલે પછી હાકડ મુકડ દબાઈને બેઠા. અને પછી એમાં પણ અમારા આ જાદવજીભાઈનો છોકરો એને કોઈ ગલગલિયા કરે ને તો મારો ઠેકડા મારે. એટલે એ આમ બેઠો, કોઈક આવીને પૂછે કે બાપાને શું તકલીફ હતી? કે ઓલા બાજુવાળાને કુણી અડે ને ગલગલિયા થાય. આમ તો વળી એક એના હગા આવ્યા, બાપા વયા ગયા ને ઓલાને કુણી અડી, આઘો રે. અને પછી ભાઈ આ હોલમાં જે તકલીફ પડી જેમ તેમ કરી અને એ બેસણું પૂરું કર્યું. થોડાક દી પછી આ જાદવજીભાઈનો છોકરો કે બાપા ઘણું દેતા ગયા, બાપાની અંતિમ ક્રિયા પણ આપણે કરી નાખી, પણ આ હોલમાં બહુ તકલીફ પડી હતી. એટલે મારી એવી ઈચ્છા છે કે બાપાના નામનો એક હોલ બનાવી દઉં અને એમાં બાપાનો એક મોટો ફોટો લગાડી દઉં, એટલે બાપાને બધા દુનિયા આખી યાદ રાખે. મેં કીધું સારો વિચાર કહેવાય. એટલે પછી હોલ બનાવ્યો ને પછી એમ બાપાનો મોટો ફોટો લગાડ્યો ને પછી તો એ મોટો હોલ હતો. બધા ગામમાં કોઈ પણ ગુજરે હોલમાં બેસણું હાલે. એમાં વળી અમારે એક સંબંધી ગુજરી ગયા. એટલે હું ને મારો મિત્ર પીકેલાધા બે બેસણામાં ગયા. પાછળ જઈને બેસી ગયા, કારણ કે અમને આગળ આવડે નહીં. આપણે હાસ્યના માણસ વાહન જઈને આગળ જઈને કંઈક બોલાય જાય તો નકામ કોઈને તકલીફ થાય ને. એટલે પાછળ બેઠા. તો મારો પીકેલાધા મને આમ કરી કુણ્યું મારે, હું છે ચૂપ, હું છે. મને કંઈક વાત કહું. મને કે આ બાપાનું 5મી વાર બેસવું છે. મેં કીધું 5મી વાર કઈ બેસવું હોય? મને કે નહીં, પાકું 5મી. મેં કીધું હવે કાલે જ ગુજરી ગયા ને 5મી વાર બેસવું છે. મને કે જો આ ફોટો છે ને એ આજ 5મી વખત આવ્યો તો એનો જ ફોટો છે. 5 વખત બેસણા ગયા. મેં કીધું તારો બાપ હોલ બનાવ્યો એનો ફોટો છે, આ ગુજરી ગયો એનો તો નીચે ફોટો છે. જો
એટલે સમજેની આ જનાવરની જાત્યું, અખો ભગત કે હું વાક અમારો, આ નથી અમારી નાત્યું. સમજેની પાસે જનાવરની જાત્યું. આવી જ હાસ્યપ્રિય વાતો લઈ અને આપણી સમક્ષ આવતો રહીશ. સૌને જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.